હવેથી તમે સાંજે જ આવજો તો વધારે ઇન્ડિયામાં જોવાવાળા હોય છે, તો એમનો પણ ખરેખર ખૂબ આભાર કે એમણે આપણને કહ્યું હતું કે સાંજે આવજો લાઈવમાં, અને ઘણા બધા જોવે છે. મોક્ષ લખે છે વાવ હાય ઓકે, એટલે મોક્ષભાઈનો તમારો પણ ખૂબ આભાર, એ પણ ઈશેન્યાથી જોવે છે. અને ગુજરાતી ભાષા વિશે જેમ આપણે કહ્યું હતું કે ગુજરાતી આપણને ફાવે, તો આપણે જે ભાષા આપણને કમ્ફર્ટેબલ હોય એ જ ભાષામાં આપણે વિડીયો બનાવવાના હોય ને મૂકવાના હોય. શોર્ટમાં ચાલે, શોર્ટમાં હિન્દી ઇંગ્લિશ ગમે એમાં વિડીયો તમે બનાવો, પણ લોંગ ટાઈમ આપણે બોલ કરવાનું હોય ત્યારે તો મને ગુજરાતીમાં જ ફાવે, એટલે હું ગુજરાતીમાં જ બોલું છું. એટલે ઘણી મજા આવી ગઈ લાઈવમાં. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે લાઈવમાં તમે જોડાયા છો અમારી સાથે. મારા બંને બાળકો પણ ઘરે જ છે આજે, અને એ લોકો પણ એમનું ટીવી મોબાઈલ હવે જોવે છે, કારણ કે મેં પોતે મોબાઈલ લીધો એટલે એ લોકોને ટાઈમ મળી ગયો લેવાનો, ટીવી મોબાઈલ લેવાનો. બાકી સવારથી અમે લોકોએ, અમારી પાસે સસલા છે તો સસલા જોડે ટાઈમ સ્પેન્ડ કર્યો, થોડું રમ્યા, થોડી એ લોકો બારે રમ્યા, અને પછી અત્યારે હું લાઈવમાં છું એટલે એ લોકો પોતપોતાનું ટીવી મોબાઈલ લઈને બેસી ગયા છે. અત્યારે 7 જણ જોવે છે, અને 7 જણ કદાચ રાજેશ્વરી, મોક્ષ, અસ્મિતાબેન, ચકુબેન એ લોકો જશે કદાચ, મને ખ્યાલ છે ત્યાં સુધી કે એ લોકો જશે. તો તમારા બધાનો ખૂબ આભાર. ફરીથી તમે જરા હાય હેલો લખી દો તો મને ખબર પડે કે કોણ 7 જણ હજુ પણ સ્ટીલ જોવે છે. જુઓ ફ્લાવર છે ને, મસ્ત મસ્ત, નાઈસ. હવે અમે જઈશું શોપિંગ કરવા, કારણ કે અમે કાલે બધું લાવવાનું હતું પણ મેર નહોતો પડ્યો, એટલે અહીંયા નજીકમાં, અમારા નજીકમાં 2-3 કિલોમીટર આગળ એક મોલ જેવું છે, નાનું મોલ છે, ત્યાં અમે જઈશું. અને ત્યાં આગળ અમે સોડા ને એવું થોડું બાય કરીને લાવવાનું છે, એટલે અમે જઈશું અને બધું લઈ આવીશું. અને પછી સાંજે ખારીસિંગને સોડા ખાવાની બહુ મજા આવી જાય, એટલે અમે ખાઈશું પિક્ચર જોતા જોતા. રાતે તો અમે મોડા સુધી ટીવી જોતા હોઈએ છીએ, ટીવી ઉપર કોઈ બી સારું પિક્ચર લગાવીને, એટલે મજા આવે. ફૂલ એન્જોય કરવાનું છે અને કરાવવાનું છે બાળકોને, એટલે ખૂબ મજા આવે. આપણને 40 મિનિટ થઈ ગઈ છે લાઈવમાં આએ, હજુ 20 મિનિટ હું રહીશ, પછી હું લાઈવ બંધ કરીશ. વૃંદુ જય માતાજી. નવ જણા જોવે છે લાઈવમાં. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. પણ કોઈ નીચે કોમેન્ટ કેમ નથી લખતું? હેલો.